નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 5301 કરોડનું બજેટ રજૂ। કોંગ્રેસની સદાચાર યાત્રાનું સમાપન, મોદી સરકાર પર આકરા પ્રહારો। યુથ ફેસ્ટિવલ લક્ષ ફેસ 2014 25-26 જાન્યુઆરીથી યોજાશે। વરમોરા ગ્રુપ દ્વારા ફર્નિચરની નવી રેન્જ લોન્ચ। ઓનિડા દ્વારા એર કન્ડિશનની નવી શ્રેણી રજૂ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2014-15ના નવા વર્ષ માટે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા રૂપિયા 4901 કરોડના બજેટમાં સત્તાધારી પક્ષ દ્વારા રૂપિયા 400 કરોડના સુધારા વધારા સહિત રૂપિયા 5301 કરોડનું સુધારેલું બજેટ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું। નવી જંત્રી મુજબ પ્રોપર્ટી ટેક્સની આકારણીના દરો તારીખ 1 એપ્રિલ 2014 થી અમલ કરવા અંગેની કમિશનરની દરખાસ્તનો યથાવત રીતે શાસક પક્ષે સ્વીકાર કરતા કોર્પોરેશનને રૂપિયા 86 કરોડની વધુ આવક થશે। આમ શહેરીજનો પર રૂપિયા 86 કરોડનો વધારાનો બોજ પડશે। આ સિવાય નાગરિકો પર વધારાનો બોજ લદાયો નથી। જ્યારે જેને કહેવાય કે ખૂબ જ સારા આયોજન કોર્પોરેશન કરતું હોય ત્યારે એમને પણ ખબર છે કે આટલા બધા મકાનો બનાવવા એ વિપક્ષનું ક્યારેય કામ રહ્યું નથી અને હજુ પણ ફરી બેસે તો કરી ના શકે એ રીતના આયોજન છે। એટલે વિકાસનું જ્યારે પબ્લિક લક્ષી કામ હોય, નાનામાં નાના માણસનું કામ હોય ત્યારે આવા જેને કહેવાય કે કોઈને પણ ગળે ના ઉતરે એવી વાત છે। 2014-15નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે મને લાગે ટોટલી અવાસ્તવિક છે અને આમાં પ્રજા કેન્દ્ર સ્થાને નથી દેખાતી કાયમ। એમ જાહેરાત કરવામાં આવે છે કે બીએસ બોર્ડમાં અથવા કોઈ પણ હોસ્પિટલમાં 250 આઇટમ એવી છે કે જેમાં માફી આપવામાં આવી છે, પરંતુ વેન્ટિલેટર એમાં માફી નથી આપવામાં આવી। એ પછી સીટી સ્કેન એમાં પણ કોઈ માફી નથી। એટલે ખરેખર તો લોકોને ચેતવવાની વાત છે, લોકોને ખરેખર તો મૂર્ખ બનાવવાની વાત છે કે એ લોકોને ફક્ત ઉપરના દવાઓ પણ બહારથી લાવવામાં આવે છે। ખરેખર જાહેરાત એવી કરવી છે કે 100% અમે લોકો દવા પણ આપીશું। જે પ્રમાણે રાજસ્થાન કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે ટોટલી જેટલી સારવાર હોય ટોટલી ફ્રી, પરંતુ અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે એ ઇલેક્શનને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આજે જાહેરાત કરી છે। આ જાહેરાત ફક્ત લોકોને છેતરામણી સાબિત થશે, કારણ કે હજી પણ કશું ક્લિયર છે નહીં। સાથે સાથે 5301 કરોડનું બજેટ હું માનું છું કે છેલ્લા 3 વર્ષમાં જોઈએ આપણે બજેટમાં તો 3900 કરોડ રૂપિયા એવા છે કે બજેટમાં ફાળવ્યા છતાં વપરાયા નથી। ગયા વર્ષે 11 ઓવરબ્રિજ બનાવવાની વાત કરી હતી, આ વર્ષે ક્યાંય દેખાયું નથી। ખરેખર તો અમદાવાદ શહેરની મુખ્ય સમસ્યા જેને કહી શકાય ટ્રાફિકની, એમાં કંઈ વિચાર કરવામાં આવ્યો નથી, ફક્ત જાહેરાત જ ખોટી કરવામાં આવે છે। એટલે આ જે બજેટ છે એ વાસ્તવિક નથી। હું માનું છું કે ખરેખર તો આગામી દિવસોમાં લોકોને ખ્યાલ આવશે કે લોકો માટે છેતરામનું બજેટ છે। રહેઠાણની મિલકતોમાં ભાડુઆતનું પરિબળ 2 ના બદલે 1 કરાતા કરદાતાઓને રૂપિયા 17 કરોડની રાહત થશે। હોસ્પિટલ ચાર્જીસમાં લેવાતા 250 જેટલા વિવિધ ચાર્જ શૂન્ય કરાયા છે। એક્સરે, લેબોરેટરી ટેસ્ટ, ફિઝિયોથેરાપી વગેરે વિનામૂલ્યે કરવામાં આવશે। દરિદ્ર નારાયણ મેડિકલ સપ્તાહ દરમિયાન મ્યુનિસિપલ હોસ્પિટલોમાં હાર્ટ ડિસીઝ, બ્રેઇન હેમરેજના મહિલા દર્દીઓને મેડિકલ બિલમાં 50%ની માફી અપાશે। 5 જગ્યાએ ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવામાં આવશે। શહેરમાં 40 ચોરસ મીટરના મકાનોમાં એનઓસી નો ચાર્જ ફક્ત રૂપિયા 100 કરાયો અને પાણી ડ્રેનેજના જોડાણમાં 50% માફી અપાઈ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સદાચાર યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશી હતી, જેમાં વહેલી સવારે સદાચાર યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સૌપ્રથમ નવસારી જિલ્લાના ઐતિહાસિક સ્થળ દાંડી મુકામે જઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા।
કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી સદાચાર યાત્રા નવસારી ખાતે સમાપન સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ માટે ભાજપ સરકાર જવાબદાર હોવાના ચાપખા માર્યા હતા. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના 17 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. તના મુખ્યમંત્રીના છેલ્લા 13 વર્ષના શાસનમાં શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને પાછળ ધકેલી દીધું છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વર્તમાન ગુજરાત સરકારના વહીવટ અને નરેન્દ્ર મોદીની ભ્રષ્ટ કામગીરી ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. શિક્ષણ અતિશય મોંઘું થઈ ગયું છે. ગેસ, વીજ બિલ સહિત અનેક બાબતોમાં ગુજરાત સરકાર નાગરિકોને લૂંટી રહી છે. દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ખાતર પર 4% વેટ વસૂલાય છે. આ સમાપન યાત્રામાં કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, AICC ના સચિવ અને ગુજરાતના પ્રભારી અશ્વિન શેખરી, સજ્જન કુમાર વર્મા, વલસાડના સાંસદ કિશન પટેલ, ધારાસભ્યો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુથ કનેક્ટ માસિક પ્રકાશિત થતું સામાયિક અને રોબોક LDCE ના વિદ્યાર્થીઓના સમૂહે સૌપ્રથમ સામાજિક અને શૈક્ષણિક ઇવેન્ટનું આયોજન કરેલ છે. આ ઉત્સવ ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વર્કશોપ, મનોરંજન, રમતો, ઇન્ડિયન આર્મી દ્વારા ડિફેન્સ એક્સપો, શૈક્ષણિક ઉત્સવ ધરાવતો હશે. આ ઉત્સવનું આયોજન 25 અને 26 ના રોજ થયું છે. પ્રોફેસર MM પટેલ યુથ કનેક્ટ તથા રોબોકને LDCE દ્વારા જે પહેલા લેવામાં આવે છે તે ખરેખર પ્રશંસનીય છે. આ પ્રકારનો ફેસ્ટ એ વિદ્યાર્થીઓને દેશ ભાવના તથા અભ્યાસને લગતા ખ્યાલોની વધુ સમીપ લાવશે. વિદ્યાર્થીઓના આ કાર્યક્રમને પૂરતો લાભ ઉઠાવવા તથા તેમને અને સમાજને ફાયદારૂપ વસ્તુઓ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાપ્ત કરશે. પ્રોફેસર MY પાટીલ, જેઓ લક્ષ 2014માં ફેકલ્ટી કોઓર્ડિનેટર છે, તેમણે જણાવ્યું કે સાંસ્કૃતિક, સામાજિક તથા શૈક્ષણિક ઉત્સવો લાંબા સમયથી કોલેજની દેશ પ્રત્યેની સંવેદના તથા અભ્યાસ પ્રત્યેની સભાનતા વધારનારું હશે. તેની મુલાકાત માત્ર વિદ્યાર્થીઓને દેશ ભાવના વધારશે તથા અભ્યાસલક્ષી બનવા પ્રેરિત કરશે. દિવેશ અશ્વિનીએ જણાવ્યું કે ઉત્સવમાં પ્રદર્શિત થનાર ડિફેન્સ એક્સપો લક્ષ 2014માં ભાગ લેનાર વ્યક્તિઓને આશ્ચર્ય પમાડનારો તથા દેશ પ્રત્યેની ભાવના જગાડનારો હશે. લક્ષ 2014 ના નેજા હેઠળ થનારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે, જેમાં ધ્વજવંદન તથા શહીદોને ગાર્ડ ઓફ ઓનર NCC દ્વારા આપવામાં આવશે, જેમાં શહીદોને આજની પેઢી દ્વારા સલામી પણ આપવામાં આવશે. આ પ્રદર્શનને સૈનિકોનું દેશ પ્રત્યેનું નિસ્વાર્થ સમર્પણ દર્શાવશે. અમને આશા છે કે વિદ્યાર્થીઓ તેમાંથી પ્રેરણા લઈ જીવન માટેનું નવું લક્ષ્ય પ્રાપ્ત કરશે. આ કાર્યક્રમ એજ્યુકેશન ફોર ડિફેન્સ એક્સપો 26મી જાન્યુઆરી 2014 નેશનલ વોટર્સ ડે રેલી સવારે 9 થી 10, 25 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. રૂપિયા 2500 કરોડનું ટર્નઓવર ધરાવતું વરમોરા ગ્રુપ કે જે સિરામિક, એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલમાં અગ્રણી છે, તે હવે હેલ્થી ફર્નિચર ના ક્ષેત્રમાં પણ વરમોરા પ્લાસ્ટેક ના બ્રાન્ડ નેમ સાથે પ્રવેશી રહ્યું છે. આ ગ્રુપ પ્લાસ્ટિક ઉદ્યોગ, મોલ્ડેડ ફર્નિચર અને હોમવેર ક્ષેત્રના તેના 10 એકરના પ્લાન્ટમાં 36 મશીનો સાથે પ્રતિમાસ 800 ટનની ઉત્પાદન ક્ષમતા સાથે પ્રવેશવાનું આયોજન ધરાવે છે. પ્રકાશ વરમોરા અને ભાવેશ વરમોરાની દૂરંદેશી હેઠળ અને નેતૃત્વ હેઠળ આ ગ્રુપ નવા, વિશ્વસ્તરીય અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ સાથે વૈવિધ્યપૂર્ણ અનેક વિભાગોમાં જેમ કે વરમોરા ગ્રાન્ટીઓ, વરમોરા ફ્લેક્સ, વરમોરા ફાસ્ટનર અને વરમોરા ઇન્ફોટેકમાં સફળ રહ્યું છે. હવે વરમોરા પ્લાસ્ટ ચેક તરીકે ગ્રાહકો માટે આરામદાયક જીવનશૈલી સર્જવા ઈચ્છે છે. વરમોરા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ વરમોરાએ જણાવ્યું હતું કે અમે ટેકનોલોજી અને ઇનોવેશન વચ્ચે હંમેશા સંતુલન જાળવીએ છીએ અને અમે એ દિશામાં લીધેલું વધુ એક હકારાત્મક પગલું છે. અમારી નવી ફર્નિચર રેન્જ વૈજ્ઞાનિક પદ્ધતિ તેમજ આગવી ટેકનોલોજીથી તૈયાર કરાઈ છે, જે ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ આપે છે. વરમોરા પ્લાસ્ટિક રેન્જ હેઠળ ફર્નિચરની વિશાળ રેન્જ રજૂ કરાશે, જેમાં મીડિયમ બેક ચેર, પ્રીમિયમ ઓર્ગેનિક ચેર અને લીઝ ચેર, બેબી ચેર, ડાઇનિંગ ટેબલ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં વરમોરા ડિઝાઇનર રેન્જ પ્રોડક્ટ પણ રજૂ કરવામાં આવનાર છે.
ઓનિડા દ્વારા એર કન્ડિશનની નવી રેન્જ લોન્ચ કરવામાં આવી રહી છે, જેના માટે નવું માર્કેટિંગ કેમ્પેન પણ જાહેર થઈ રહ્યું છે. ગરમીમાં વધુ ઠંડક અને બચત કરે તેવા 2014ની એસી રેન્જ 28 જેટલા એસીના નવા મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે. ઓનિડા એર કન્ડિશનની નવી રેન્જ લોન્ચ કરીને ઉદ્યોગનો સિનારીઓ જ બદલી નાખશે. સાથે સાથે ભારતની કન્ઝ્યુમર ડ્યુરેબિલિટી માર્કેટની વધતી જતી મુશ્કેલીઓમાં પણ બજારમાં હિસ્સો વધારવામાં મદદરૂપ કરશે. ઓનિડા અને આઈગ્રો બ્રાન્ડના સંચાલક મિસર્સ મિકર્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટના પ્રોડક્ટ અને સેલ્સ હેડ મિસ્ટર રોહિત સભરવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. इस तरीके का कोई डायरेक्ट डिस्काउंट नहीं होगा, लेकिन हम लोग इस साल बहुत सारी फाइनेंस की स्कीम्स लेके आएंगे हायर परचेज की, जिसमें अलग अलग तरीके के जो स्लैब्स हैं, अलग अलग तरीके की जो हायर परचेज की स्कीम्स हैं, वो हम लोग अच्छे EMIs के ऊपर ज़ीरो प्रोसेसिंग फ़ी के साथ में हम कस्टमर्स को देना चाहते हैं. સુનિલ શંકરના જણાવ્યા અનુસાર આ નવા પ્રકારના એર કન્ડિશનરની રેન્જ ભારતીય ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને આધુનિક ઉપકરણો સાથે ધ્યાને રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે અત્યંત ગરમીમાં જ્યારે ઠંડકની સૌથી વધુ જરૂરિયાત હોય ત્યારે જ મોટાભાગના એસી ઠંડક આપવામાં નિષ્ફળ જાય છે અથવા તો યોગ્ય રીતે કામગીરી કરી શકતા નથી. સુનિલ શંકરે એમ પણ ઉમેર્યું કે ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અમારા રિમોટમાં માય ફેવરિટ નામનો વિકલ્પ પણ મૂકવામાં આવે છે, જે અત્યંત ગરમીમાં ગ્રાહકોને તેની જરૂરિયાત અનુસાર ઉપરાંત પરિવારના સભ્યોને અનુસાર એસી સેટ કરી શકશે. માય ફેવરિટ વિકલ્પ માત્ર એક જ બટન દબાવીને કોઈ પણ જાતની મુશ્કેલી વગર તમને જોઈએ એ પ્રકારનું ટેમ્પરેચર પ્રી સેટિંગ પણ કરી શકાય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.